ભાવિને એસી કેટલાનું આવતું હશે? અલગ અલગ એસી આવે એ તો બધા 30,000 થી શરૂ થાય, 50-60,000 સુધી આવે. પણ તો શું કામ પૂછ્યો છો? તારે લેવું છે? અરે ના ના, લેવું નથી. આ તો એટલા માટે એવું પૂછતી હતી કે હમણાં બાજુવાળાના ઘરે ગઈ ને તો એના રૂમમાં એસી ચાલુ હતું તો એટલો ઠંડો રૂમ થઈ ગયો હતો ને, મજા આવી ગઈ. અને એક આપણે છીએ, લાઇટ જાય ને એટલે આપણી હાલત તો હાવ ખરાબ થઈ જાય છે. અને એ લોકો જો ઉનાળામાં તે ધાબળા ઓઢી ઓઢીને સૂતા હોય છે. પૈસાવાળાની જિંદગી કેવી હોય છે કા? બધી સીઝન એક સરખી જ લાગે. તમે શું વિચારો છો? મને એવું લાગે છે તમે એ વિચારો છો ને હવે કેટલા હપ્તા બાકી છે આપણે. તને ખબર કેવી રીતે પડી જાય છે કે હું એવું જ વિચારું છું એમ? ઈ તો અમને ખબર પડી જ જાય. અને જો હવે તમે વિચારતા નહીં હોય એસી લેવાનું, કેમ કે હજી આપણે ઘરનો હપ્તો બાકી છે, બાઇકનો હપ્તો બાકી છે, પછી આપણે કેટલાક હપ્તા ભરશું. સારું, રસોઈની તૈયારી કરું. હા, મારા કાંઈ બોલ્યા વગર પણ બધું જ સમજી જાય છે. અને હું એ બધું જ કહે છે છતાં પણ નથી સમજતો એવી એક્ટિંગ કરું છું. હું પતિ કહેવાને લાયક જ નથી કે એક એસી નો લગાડી શકું આવી ગરમીમાં. કદાચ મારી પણ એટલી કેપેસિટી હોત કે હું બધું જ ખરીદી શકું. તમારું ટિફિન મેં પેક કરીને મૂકી દીધું છે ને, ઓફિસે નથી જવાનું? શું થયું છે તમને? અરે ના ના, જાવ જ છો ઓફિસે. પણ હું ખાલી એમ પૂછતો હતો તને કે બાજુમાં કથા છે તો તું જવાની છો સાંજે? હા, જાવું તો પડશે જ ને. 2-3 વાર બોલાવા આવ્યા હતા. નહીં જાવ તો પાછું ખોટું લાગી જશે એને. હા હા, વાંધો નહીં, જઈ આવજે. અને કેટલા વાગે જવાની છો? 3 વાગે આજુબાજુ જઈશ અને 7-8 વાગે પૂરી થઈ જશે એટલે વહી આવીશ. કાંઈ કામ હતું તમને? અરે ના ના, કાંઈ કામ નહોતું. આ તો ખાલી અમસ્તા જ પૂછતો હતો. ચાલો હું નીકળું, મારે ઓફિસે જવું છે એટલા માટે. દરવાજો ખુલ્લો છે. તમે અહીંયા ને આ એસી લઈ લીધું, મને કીધુંય નહીં. અરે એ તો હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. હું તને કહી દેત તો તને આ સરપ્રાઈઝ કેવી રીતે આપી શકે? અરે પણ તમને કોણે લેવાનું કીધું તું? કેટલું મોંઘું આવ્યું હશે ને, પૈસાનું કેમ થશે બધું? ખબર છે કે એ મોંઘું આવે, પણ તારી ઊંઘથી તો મોંઘું નથી ને. અને તને શું લાગે છે કે તને એકને જ ખબર પડી જાય છે બધું સામેવાળી વ્યક્તિનું? અરે મને ખબર પડે છે કે તમે શું વિચારો છો. અને પૈસાની ચિંતા કરમાં, એ બધું હું મેનેજ કરી લઈશ. બસ હવે તારે બીજાના ઘરે જઈને બીજાના એસીમાંથી ઠંડી હવા ખાઈને ખુશ થવું નહીં પડે. આપણે અહીંયા જ એસીની હવે ઠંડી હવા તો લઈ શકીશું.